હેલો, કેમ છો? હું આવ્યો છું તારા મણિનગરમાં. ઉત્તરાયણનો માહોલ કેવો છે એવું તમને બતાવું છું. મસ્ત ઉત્તરાયણનો માહોલ છે, તમને મજા આવશે. ટનાટન ઉત્તરાયણ હોય એમાંય પાછું અમદાવાદ હોય અને પતંગના રસિયાઓ તેની રાહ ના જોતા હોય એવું બને. નવરાત્રિની જેમ ઉત્તરાયણની રાહ જોનારા પણ અમદાવાદમાં હોય જ છે. આમ તો ઉત્તરાયણના 1 મહિના પહેલાથી પતંગની ફિરકી દોરીની તૈયારી થતી હોય છે, પણ ઉત્તરાયણના આગલા દિવસે દોરી રંગાવવાની જે મજા છે એના જેવી મજા કોઈ નહીં. ભલે થોડું મોંઘું પડે, પૈસા ખર્ચી નાખવાના, પણ માહોલ જ્યારે બરાબર તો સર્જાય ત્યારે જે મજા આવે એ કંઈક જુદા જ પ્રકારની હોય છે. અને એટલા માટે ઉત્તરાયણના આગલા દિવસોની અંદર દોરી તૈયાર કરવાની, પતંગ લેવા જવાનું, પાછું રાયપુર જવાનું. રાયપુરનો માહોલ કેવો છે એ પણ હું તમને બતાવવાનો છું જ, પણ પહેલાં મણિનગરને બરાબર બતાવી દઉં છું અને પછી આપણે રાયપુર પણ જઈશું અને રાયપુરનો માહોલ કેવો છે એ પણ હું તમને બતાવીશ. દોરી રંગાવવાની હોય તો એના પાછા પ્રકાર હોય. કોઈક દોરી ઘસાવીને રંગાવે, કાં તો ડોગલું કરાવડાવે, અને ડોગલું કરાવતી વખતે કાં તો માંજો લઈને જે દોરી ઘસતા હોય એને પાછું કહેવાનું કે જો ભાઈ દોરી રંગે તો મારી દોરીની અંદર મજબૂતાઈ હોવી જોઈએ, એમાં કાચ બરાબર નાખજે. કઈ વખત મેં દોરી રંગાવડાવી હતી તો મારા બરાબર નહોતું થયું. આવી બધી ચર્ચાઓ હોય. દોરી રંગવાવાળા જે વ્યક્તિઓ હોય છે એ માત્ર અમદાવાદના જ હોય તેવું હોતું નથી. ઘણી વખતે ગુજરાત રાજ્યની બહારના લોકો પણ દોરી રંગવા માટે આવતા હોય છે. કેવું ચાલે ઉત્તરાયણ? જબરદસ્ત તૈયારી. ઘરાકી કેવી છે? જબરદસ્ત. પતંગ લેવા આવ્યા છો? પતંગ લેવા આવ્યા. સરસ પતંગ મળે છે અહીંયા, રંગબેરંગી નયા નવા વેરાયટી આવી છે. દોરીમાં સરસ છે, સીવન છે. હેલો, કેમ છો? હું આવ્યો છું અમદાવાદમાં પોલ ગ્રાઉન્ડની અંદર, અને પતંગ બજારની અંદર ઘણા બધા પ્રકારના પતંગ અહીંયા વેચાતા હોય છે. ઘણા લોકો અહીંયા પતંગ ખરીદવા આવે છે. આજે ઉત્તરાયણનો આગલો દિવસ છે અને માહોલ બતાવવા માટે આવ્યો છું કે ઉત્તરાયણનો માહોલ અત્યારે અમદાવાદમાં કેવો છે. ઉત્તરાયણ એ માત્ર પતંગનું પર્વ નથી. હકીકતમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, એટલે કે મકર રાશિમાં સંક્રાંતિ પામ્યા છે. મહાભારતના કાળ મુજબ મકર સંક્રાંતિના દિવસે ભીષ્મ પિતામહે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. ઉત્તરાયણની મજા માત્ર પતંગ ચગાવવા પૂરતી મર્યાદિત નથી, પણ ધાબા ઉપર ઘરના લોકો ભેગા થાય એટલે ઘરના બધા સભ્યોને મળવાનો એક મસ્ત પ્રસંગ થઈ જાય. એમાંય પાછા નાસ્તો કરવાનો, પાછા બોર હોય ને પાછા જામફળ હોય ને શેરડી હોય ને તલ સાંકળી ને કેટલું બધું હોય. જુદા જુદા નાસ્તાઓ ભેગા કરી અને બધા આનંદથી જમતા હોય છે. અહીંયા એક સરસ વાત હોય છે. મને યાદ છે કે મારા બાળપણની અંદર આવું મેં જોયું છે કે મારી બા તલ સાંકળીના લાડુની અંદર રૂપિયો અથવા 50 પૈસા એવું કંઈક અંદર મૂકતી. જે લાડુ ખાય એને ખબર ના હોય કે મારા લાડુની અંદર આવો રૂપિયો છે અથવા 50 પૈસાનો સિક્કો છે. 50 પૈસા એટલે બહુ પહેલાંની વાત કરું છું. આ તો પણ આ એક ગુપ્ત દાન છે, અને ગુપ્ત દાન આપવાનો મહિમા ઘણો ઊંચો છે, અને આ મહિમા માટે આવું દાન કરવામાં આવતું હતું. આજના દિવસે ગાયને ઘાસચારો આપવાની પણ પ્રથા છે. શું નામ તમારું? નારાયણ શર્મા. નારાયણ શર્મા. શું આ વખતે ઉત્તરાયણ કેવી લાગે છે? બહુ જ સારી છે. બહુ જ સારી. બહુ જ સારી. બરાબર છે. બહુ જ વધારે. બહુ સરસ. ઉત્તરાયણ પહેલાં પણ વેપારીઓને ધકધક તો થતું જ હોય છે કે ઉત્તરાયણ જશે કેવી રીતે.
મારી જ છે. દુકાન તમારી છે? બધી દુકાન તમારી છે? મારી જ છે. તો ઉત્તરાયણ કેવી લાગે છે? ઉત્તરાયણ બસ આ વખતે સરસ છે. શનિ રવિ આવ્યો છે, રજા છે એટલે મજા આવશે. મજા આવશે. અને પવનની પણ મજા આ વખતે કંઈક રહેવાની છે એવું હવામાન ખાતાનું કંઈક ન્યૂઝમાં આવતું હતું. ઓકે, થેન્ક યુ. વાત કરું થોડી વાર? હા, વાત કરું થોડી વાર? મને આવશે બોલતા તો બોલીશ. હા, બોલો. શું નામ તારું? મારું નામ છે ધીરજ. ધીરજ. કઈ સ્કૂલમાં ભણે છે? મને શાળા નંબર 6 માં ભણું છું. હા. ધોરણ 6 માં અભ્યાસ કરું છું. એમ. અને પછી પતંગ લાવ્યો તું? હા, પતંગ લાવ્યો. હમણાં જ ટીચરે આપી થોડી પતંગ અમારા આવે ને હા, એવું છે. પતંગ લાવ્યો તું? લાલ પીળા લંબુ ચાંદી. પછી પેલા ગેસીઓ ને એવું બધું લાવ્યો છે? એવું નથી લાવ્યો? ઓકે. પતંગ લાવીશ તું? હા પતંગનો શોખ છે? હા એમ? ખેંચીને કાપે છે કે દોરી છોડીને કાપે છે? ખેંચીને ખેંચીને કાપે છે? તો અત્યાર સુધી કેટલા પતંગ કાપ્યા? 50. 50 કાપ્યા? હા, સરસ સરસ સરસ. જે સ્મિત પડિયાર. એમ. અને તું આ દફતર શરૂ ભરાયું છે? એ તો બુક ને એ છે. શું છે? બુક ને બધું બુક એનું. ને બધું છે. તો આજે તારી નિશાળ છૂટી ગઈ? 12 વાગે છૂટી જાય. 12 વાગે છૂટી જાય છે. તો પછી ઉત્તરાયણ માટે આજે પતંગ ચગાવવાનો તારે? હા, કેટલા પતંગ ચગાવવાના? બહુ બધા. કઈ ફિરકી લાવ્યો છે? ચાઇના દોરી. ચાઇના દોરી? પણ ચાઇના દોરી તો નહીં લાવવાની એવું કે છે. પછી તારા હાથ ઘસાઈ ના જાય એ માટે તું શું કરે છે? એ તો સેલો ટેપ કે બાંધીને ચકાઈ. એવું છે. સારું સારું. બોલો શું છે? ચટણી છે? હા, આ કોપરાની ચટણી સાહેબ. કોપરાની ચટણી આજે બનાવી છે? હા સાહેબ, આ ફ્રેશ માલ. તમારે ખાવું હોય તો તમે ટેસ્ટ ના, નથી ખાવો દોસ્ત. કાંદા વડા મેથી વડા ઇડલી. કેવી લાગે છે? ભગવાનની દયા છે. મને દયા છે. હેલો, કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? બસ ભાઈ. ઉત્તરાયણ કેવી છે? પતંગ ચગાવવાનો શોખ છે? આવડતું નથી? ઘરમાં કોઈને?
હું આવી ગયો છું રાયપુર દરવાજાની બહાર અને ત્યારબાદ રાયપુર દરવાજાની અંદર થઈને આખા રાયપુરમાં પતંગનો માહોલ કેવો છે એ હું તમને બતાવવાનો છું. બસ તમારે માત્ર જોવાનું છે, મારે કંઈ બોલવાનું છે નહીં, કારણ કે બોલવા કરતાં જોવાની મજા જે છે એને જેવું બીજું કંઈ નહીં.